મોબાઈલ બિલમાં અચાનક એક્સ્ટ્રા ચાર્જ આવે છે ને ખબર જ નથી પડતી ક્યાંથી. તો થર્સડે કન્ઝ્યુમર રાઇટ્સ સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક સમજ. તો કોલર ટ્યુન પ્રીમિયમ SMS પેક જેવી વેલ્યુ એડેડ સર્વિસ એક્ટિવેટ કરતા પહેલા કંપનીએ તમારી પાસેથી સ્પષ્ટ ડબલ કન્સેન્ટ રેકોર્ડ કરવી ફરજિયાત છે. બિલનો કોઈ ભાગ ડિસ્પ્યુટ હેઠળ હોય તો TCP રેગ્યુલેશન 2012 પ્રમાણે ફક્ત અનડિસ્પ્યુટેડ અમાઉન્ટ જ ભરવાનો હોય છે. પૂરું બિલ ભરવાની જરૂર નથી. અને ઓપરેટર કમ્પ્લેન્ટ રિઝોલ્વ ના કરે તો ટ્રાયના કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે cms.try.government.in પર તમે વેલ્યુ એડેડ સર્વિસ ચાર્જની કમ્પ્લેન્ટ ડાયરેક્ટ ફાઇલ કરી શકો છો. ને જો કંપની આ ડબલ કન્સેન્ટ સાબિત ના કરી શકે તો એ વાસના પૈસા રિફંડ કરવા બંધાયેલ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, પહેલા ઓપરેટરના કસ્ટમર કેર એટલે કે એપ્લિકેશન પર રિટર્ન કમ્પ્લેન કરો. રિઝોલ્વ ના થાય તો તમે ટ્રાય SMS પોર્ટલ પર એસ્કેલેટ કરો. તેમ છતાં તમારી ફરિયાદનું કોઈ સોલ્યુશન ના આવે તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરીને રિફંડ મેળવી શકો છો. એટલા જ માટે કોમેન્ટમાં જણાવો તમારા મોબાઈલ બિલ્સમાં ક્યારે આવો હિડન ચાર્જ આવ્યો છે. એવરી થર્સડે કન્ઝ્યુમર રાઇટ્સની નવી જાણકારી માટે ફોલો કરવાનું ના ભૂલ.